કોંગ્રેસના નવનિયુક્ત સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ વાતે ગાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી કોંગ્રેસમાં આગેવાનો ન હોવાથી કાર્યકારી પ્રમુખથી જિલ્લા સંગઠનનું કામ ચલાવવામાં આવતું હતું, ત્યારે પ્રદેશ મોવડી મંડળ દ્વારા જિલ્લામાં સંગઠનને મજબૂત બનાવવા જિલ્લાના નવા પ્રમુખ તરીકે નૌશાદભાઈ સોલંકીની નિમણૂક કરાઈ, જેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અંગ્રેજોએ લૂંટેલો આ દેશ કોંગ્રેસને જ્યારે મળ્યો ત્યારે 100થી લઈ એરોપ્લેન બનાવતો તથા ઘઉં આયાતમાંથી નિકાસ કરતો 70 વર્ષમાં કોંગ્રેસ કર્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં સરકારી હોસ્પિટલ છે પણ પૂરતા ડોક્ટર નથી, ટેક્સટાઇલ પાર્ક પણ ન મળ્યો હોવાથી આ સરકારે ચૂંટણી ટાણી વાયદા ઉપર વાયદા કર્યા પણ ઝાલાવાડવાસીઓને કાંઈ આપ્યું નહીં। આ પ્રસંગે નવનિયુક્ત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ જણાવ્યું કે જિલ્લામાંથી ચૂંટાયેલ નેતા મંત્રી બન્યા, પરંતુ જેટલા ગામોમાં આવ્યા તે હવે લોકસભાની ચૂંટણીમાં મત લેવા આવે ત્યારે પૂછજો। જિલ્લાને આયુર્વેદ કોલેજનું ખાતમુહૂર્ત બાદ એક ઈંટ પણ મુકાઈ નથી, ત્યાં બાવળ ઉગી ગયા। આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, એઆઈસીસી સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી બીએફ સંદીપ, યુથ કોંગ્રેસના હરપાલસિંહ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, સાહિરભાઈ સોલંકી, જિલ્લા યુથ કોંગ્રેસ વિનોદસિંહ ચાવડા, જયદીપભાઈ જામ, શાનભાઈ સહિત જિલ્લા કોંગ્રેસ આગેવાન અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર જિલ્લાના વહાલા નગરજનોનો, જિલ્લાના વતનીઓનો ખૂબ જ પ્રેમ અને સહકાર કોંગ્રેસ પાર્ટી સાથે છે। આપણે જોયું કે આ ખૂબ વિશાળ હોલ છે, પણ એ હોલ પણ નાનો કર્યો, ખુરશીઓ ખૂટી પડી, નીચે શિસ્તથી અમારા કાર્યકર્તાઓએ બેઠા અને 3.5-4 કલાક સુધીનો સંવાદ અમારો ખૂબ જ ઉપયોગી સંવાદ રહ્યો। પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત, કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે, ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે। સાહેબ, આપ સાથે હાલ ગઠબંધનની વાત ચાલી રહી છે, સાહેબ એવી શું મજબૂરી છે કે આપ સાથે કોંગ્રેસને સરેન્ડર થવું પડે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય, સભ્ય પોતાનો અભિપ્રાય આપે, પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં મોવડી મંડળ નિર્ણય કરે। એ નિર્ણય થયા પછી પરિવારનો કે મોવડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકોએ સ્વીકારવાનો હોય। અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે।